રાધિકાના લગ્નને હજી માત્ર 3 વર્ષ જ થયા હતા. તે તેના સાસરિયાના ઘરમાં બધાને પ્રેમ કરતી હતી. તેના સાસરાના ઘરમાં તેનો એક દેવર હતો, આકાશ. ઉંમરમાં માત્ર 2 જ વર્ષ નાનો હતો, પણ સ્વભાવમાં સાવ અલગ જ. જ્યાં રાધિકા શાંત, વ્યવસ્થિત અને પરંપરાગત હતી, આકાશ આધુનિક, બબલી અને ફૂલ મોજ મસ્તી વાળો હતો. આકાશ બહાર BMA કરી રહ્યો હતો અને હવે ઉનાળાની રજાઓમાં ઘરે આવ્યો હતો. આટલા લાંબા સમય પછી જ્યારે રાધિકાએ તેને પહેલી વાર જોયો ત્યારે તે થોડો બદલાઈ ગયો હતો. તે પહેલા કરતાં વધુ બુદ્ધિશાળી અને આકર્ષક હતો. શું વાત છે ભાભી, હવે તો હીરો જેવો લાગે છે, રાધિકાએ હસતા હસતા કહ્યું. અને ભાભી, તમે હંમેશા હિરોઈન જેવા જ રહ્યા છો, આકાશને પણ હસીને જવાબ આપ્યો. બંને વચ્ચે શરૂઆતથી જ એકબીજાને ચીડવતા અને સ્પષ્ટ આત્મીયતા ભરપૂર અને એક ખાસ સંબંધ વિકસી ગયો હતો. દિવસો આમ જ વીતતા ગયા અને આકાશ અને રાધિકા વચ્ચેની નિકટતા ધીરે ધીરે ગાઢ થવા લાગી. એક બપોરે કોઈ ઘરે નહોતું. રાધિકા રસોડામાં હતી અને આકાશ પાણી લેવા આવ્યો અને કહ્યું, ભાભી, તમારી ચા અદ્ભુત છે, પણ આ સુગંધ તમારા કરતાં ઘણી મીઠી લાગે છે, આકાશે હળવેકથી કહ્યું. અને રાધિકાની આંખો એક ક્ષણ માટે આકાશને મળી અને પછી તેણે આંખો નીચી કરી. તમે વસ્તુઓ બનાવવાનું શીખ્યા છો? તો આકાશે કહ્યું, ના ભાભી, મેં હમણાં જ મારી લાગણી વ્યક્ત કરી છે. અને આકાશને ગંભીરતાથી કહ્યું. તે દિવસથી બંને વચ્ચે કંઈક અલગ જ બદલાઈ ગયું હતું. તે તેની આંખોની ભાષા સમજવા લાગ્યો હતો. તેને સ્પષ્ટ કરતા જ તેનું દિલ ધડકવા લાગ્યું. એક રાત્રે વીજળી ગઈ. ઘરમાં માત્ર રાધિકા અને આકાશ જ હતા. બંને મીણબત્તીના પ્રકાશમાં ધાબા પર બેઠા હતા. અને આકાશે કહ્યું, ભાભી, શું તમે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈને કંઈ કહેવા માંગતા હોવ પણ કહી ન શક્યા હોય? તો રાધિકા થોડી વાર ચૂપ રહે અને પછી તેણે કહ્યું કે ક્યારેય સંબંધો એટલા જટિલ હોય છે કે બોલવું મુશ્કેલ બની જાય છે. જો હું કહું કે હું તમને પસંદ કરું છું તો ખૂબ જ. આકાશને તેની આંખોમાં જોતા જ રાધિકાનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. એક તરફ તેની ગરિમા હતી તો બીજી તરફ એવી લાગણીઓ હતી જે તે પોતે ક્યારેય સમજી શક્યો નહોતો. આકાશ, આ બપોર નથી. તેનો અવાજ ધ્રુજતો હતો. કદાચ સાચા અને ખોટા કરતાં આપણને શું લાગે છે તે બધું મહત્વનું છે, આકાશને હળવેકથી કહ્યું. અને બીજા દિવસથી રાધિકા આકાશથી દૂર રહેવા લાગી. તે વાતચીત ટાળવા લાગી, પરંતુ આકાશ હાર માનવાનો નહોતો. એક દિવસ રાધિકા મંદિર જઈ રહી હતી. આકાશ તેને બાઇક પર મૂકવા આવ્યો. એકવાર આંખનો સંપર્ક કરો અને મને કહો કે તમને કંઈ પણ લાગતું નથી, હું નીકળી જઈશ. આકાશે નું બાઇક રોકતા રાધિકાએ આંખો ઊંચી કરી. તેમાં હજારો લાગણી હતી, પ્રેમ, ડર, ઈચ્છા, પણ કંઈ બોલી નહીં. બસ મંદિર તરફ ગઈ. આકાશની રજાઓ પૂરી થઈ ગઈ છે અને હવે જતી વખતે તે રાધિકાને મળ્યો. કદાચ અમુક સંબંધોની વાર્તા અધૂરી રહી જાય છે ભાભી, પરંતુ હું તમને ક્યારેય ભૂલી શકીશ નહીં. તેણે રાધિકાનો હાથ હળવેકથી પકડ્યો. રાધિકાની આંખોમાં હરખના આંસુ હતા અને કહ્યું કે આપણે અત્યારે જે રીતે રહીએ છીએ તે રીતે જ રહીશું. તેમાં જ મજા છે અને હું તને હંમેશા યાદ રાખીશ, ભૂલીશ નહીં. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું. ને મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવતીકાલે નવી એક વાર્તા સાથે. ધન્યવાદ.